હેલો ફ્રેન્ડ્સ, આ લોકડાઉનની પરિસ્થિતિમાં પ્લીઝ સ્ટે એટ હોમ, સ્ટે સેફ. અને અત્યારે જે ઓનલાઈન લર્નિંગ અને ક્લાસીસ ચાલે છે તો પ્લીઝ એ અટેન્ડ કરતા રહો અને તમારું જે હોમવર્ક છે એ કન્ટિન્યુ કરતા રહો. તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ નવો ટોપિક છે અને એ ટોપિક છે એટલે કે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ. આપણે બાષ્પ દબાણ વિશે તો વાત કરી અને હેનરીનો નિયમ પણ જોયો. જો તમને યાદ હોય તો હેનરીના નિયમમાં પણ આપણે આંશિક દબાણની વાત કરી કે એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય અને એની આપણે વાત કરી. શરૂઆતમાં જ આપણને આપેલું છે કે અહીંયા આપણે પ્રવાહી દ્રાવણની જ્યારે વાત કરી રહ્યા છીએ તો પ્રવાહી દ્રાવણ કઈ રીતે રચાય, તો આપણને કીધું છે કે પ્રવાહી દ્રાવણ એ પ્રવાહી દ્રાવક દ્વારા રચાય છે. તો પ્રવાહી દ્રાવક હોય તો પ્રવાહી દ્રાવણ બનવાનું છે. અને હવે આપણે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણની વાત કરવાના છે. આપણને ધ્યાનમાં છે કે કોઈ પણ પ્રવાહી જ્યારે પણ કોઈ પણ તાપમાને રાખેલું હોય અથવા તો દબાણે રાખેલું હોય એ વધતા ઓછા પ્રમાણમાં બાષ્પશીલ હોય જ છે. કઈ રીતે, તો વિચાર કે જ્યારે આપણે લેબોરેટરીમાં કોઈ પોર્સેલિન ટ્રે છે અને એમાં આપણે પાણી ભરીને મૂકી રાખીએ છીએ અને પ્લેટફોર્મ પર મૂકી રાખીને થોડા સમય પછી અથવા તો દિવસો પછી જોઈએ તો એ પાણી ત્યાંથી ઉડી જાય છે. એનું કારણ કેમ કે એ વોલેટાઇલ છે, બાષ્પશીલ છે. એનો મતલબ કોઈ પણ પ્રવાહી આપણે લઈ લઈએ એ બાષ્પશીલ હોવાનું જ છે. તો આપણે વિચાર કરીએ કે કોઈ પણ પ્રવાહી બાષ્પશીલ હોય તો એ બાષ્પ દબાણ રચે અને એ બાષ્પ દબાણ શું છે? આઈ થિંક બાષ્પ દબાણ વિશે આપણે ચેપ્ટર નંબર 5 સ્ટેટ્સ ઓફ મેટર માં 11th માં ભણી ગયા છે. 11th માં આપણે બાષ્પ દબાણમાં એવું કીધું હતું કે બાષ્પ દબાણ એટલે શું, તો કે કોઈ પણ પ્રવાહી ની બાષ્પ દ્વારા એ પ્રવાહીની સપાટી પર લાગતું દબાણ. બાષ્પ દબાણ એટલે કોઈ પણ પ્રવાહીની બાષ્પ વડે તે સપાટી પર, તે પ્રવાહીની સપાટી પર લાગતું દબાણ, એને આપણે બાષ્પ દબાણ કહીએ છીએ. તો હવે અત્યારે શું આપણે બાષ્પ દબાણમાં વિશેષ ભણવાના છીએ, તો અહીંયા આપણે જે બાષ્પ દબાણની વાત કરવાના છીએ દ્રાવણના બાષ્પ દબાણની વાત કરવાના છીએ. અને જ્યારે દ્રાવણ આવે તો એક થી વધારે પદાર્થ આવે અને આપણે અહીંયા દ્વિઅંગી દ્રાવણની વાત કરવાના છીએ તો બે પદાર્થ આવશે અને એ એટલે હવે આપણે વાયુનું તમે ધ્યાનમાં હોય તો જોઈ લીધું કે વાયુ પદાર્થ હોય અને એનું આંશિક દબાણ કઈ રીતે વેરિએશન થાય, તો એ હેનરીનો નિયમ આપણે જથ્થાત્મક સંબંધ તારવી લીધો અને એ જ આપણે જોયું હતું વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. હવે આપણે જોવાના છીએ પ્રવાહીની પ્રવાહીમાં દ્રાવ્યતા. તો શું મારે હવે અત્યારે અહીંયા લખવાની જરૂર ખરી કે દ્રાવક તરીકે પણ પ્રવાહી છે અને દ્રાવ્ય તરીકે પણ પ્રવાહી છે? નહીં, કેમ કે બંને પ્રવાહી છે તો એનો મતલબ દ્રાવક અને દ્રાવ્ય પણ પ્રવાહી જ હશે. તો અત્યારે આપણે વાત કરવાના છીએ. હવે અહીંયા તો એક ગડબડ થઈ ગઈ. કેમ કે વિચાર, જો માત્ર એક જ પ્રવાહી હોત ને તો એનું તો બાષ્પ દબાણ આપણને ખબર પડી જાય કેમ કે એ જ વડે લાગેલું છે. પરંતુ અહીંયા દ્રાવણ છે અને અહીંયા ધારો કે આપણી પાસે બે જે પ્રવાહીઓ છે એ બે પ્રવાહીઓ છે અને બંને પ્રવાહીઓ મિશ્ર થયેલા છે, સમાન મિશ્રણ બનાવેલું છે. આપણે એને કહી દઈએ છીએ પ્રવાહી 1 અને પ્રવાહી 2. અને એનું જે દ્રાવણ બનેલું છે એ દ્રાવણ મિશ્ર થઈ ગયું છે અને એ દ્રાવણમાં અહીંયા બાષ્પ જે એકત્ર થઈ છે એ તો પ્રવાહી 1 ની પણ બાષ્પ હશે, પ્રવાહી 2 ની પણ બાષ્પ હશે. તો આ સપાટી પર જે P ટોટલ છે, P ટોટલ એટલે કે કુલ બાષ્પ દબાણ. આ કુલ બાષ્પ દબાણ છે એ કેટલું લાગવું જોઈએ? તો આપણે ડાલ્ટનનો નિયમ પણ હેનરીના નિયમ વખતે જોયો તો. ડાલ્ટનનો નિયમ જો તમને યાદ હોય તો ડાલ્ટન એવું કહે છે કે જ્યારે પણ આપણે કુલ દબાણ શોધતા હોઈએ તો ત્યારે હાજર રહેલા વાયુઓના દબાણના સરવાળા જેટલું કુલ દબાણ થાય, હાજર રહેલા વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું. હવે અહીંયા જે આ બાષ્પ છે એ પણ વાયુ સ્વરૂપે વર્તતી હોય તો એવું કહી શકીએ ડાલ્ટનના નિયમ પરથી કે ડાલ્ટનના નિયમ પરથી આ જે P ટોટલ છે એ આ બંને વાયુઓના સરવાળા જેટલું થશે. રાઈટ? અને બીજું આપણે એ પણ તારવેલું હતું કે જ્યારે આ વાયુ 1 અને વાયુ 2 નહોતા અને આપણે વાત કરતા હતા હેનરીના નિયમમાં ડાલ્ટનની, તો ત્યારે આપણે એવું કીધું હતું કે કોઈ પણ વાયુ હોય અથવા તો કોઈ પણ દ્રાવણમાં પણ દ્રાવ્ય થયેલો વાયુ હોય તો એનું આંશિક દબાણ એ કોના સમપ્રમાણમાં હોય? જો તમે યાદ કરશો તો તમને યાદ આવશે કે કોઈ પણ વાયુનું આંશિક દબાણ એ તેમાં દ્રાવ્ય થયેલા તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. આવું આપણે હેનરીના નિયમમાં છેલ્લું સ્ટેટમેન્ટ જોયું હતું. જો તમને યાદ ના હોય તો લેક્ચર નોટ્સ જોઈ લો ફરીથી એકવાર, એટલે તમને યાદ આવશે કે હેનરીના નિયમમાં આપણે એવું કીધું હતું કે કોઈ પણ
જે વાયુ છે એ વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તો હવે અહીંયાથી આપણે શું શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો અહીંયા અગત્યનો એક નિયમ જોવા જઈ રહ્યા છીએ, અને એ એટલે રાઉલ્ટનો નિયમ. અતિશય મહત્વનું છે, ધ્યાન રાખજો. જેવી રીતે હેનરીનો નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો, એવી જ રીતે રાઉલ્ટનો નિયમ પણ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ અગત્યનો છે, કેમ કે આ કન્ટિન્યુ ચેપ્ટરમાં 2 નહીં 3 વખત આપણે આ જોવાના છીએ, એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો રાઉલ્ટનો નિયમ કોના માટે છે, તો પહેલા તો કહી દઉં કે રાઉલ્ટનો નિયમ એક પ્રવાહીમાં પ્રવાહીની દ્રાવ્યતા માટે છે, દ્રાવ્યતા અને બાષ્પ દબાણ માટે છે. બીજું એમ પણ કહી શકાય કે જે તમને સ્પેસ આપેલી છે ટેક્સ્ટ બુકમાં, ત્યાં તમે લખી રાખો કે આ કોના માટે લાગુ પાડી શકાય, તો કે બંને જ્યારે બાષ્પશીલ હોય ને ત્યારે, જે બંને દ્રાવક અને દ્રાવ્ય આ બંને કેવા હોવા જોઈએ, બાષ્પશીલ. જો બંને બાષ્પશીલ હશે તો જ તો બંનેની બાષ્પ એકત્ર થશે, તો જ આપણે P ટોટલ શોધી શકશું, અને ત્યારે આપણે રાઉલ્ટનો નિયમ અહીંયા યુઝ કરીશું. સૌપ્રથમ ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે જે રાઉલ્ટ, તેને પહેલી વખત આ 2 પદાર્થો મિશ્ર થયેલા હોય, પ્રવાહી પદાર્થો, અને ત્યારે એનું કઈ રીતે આપણે બાષ્પ દબાણ શોધી શકીએ એ પહેલી વખત આપ્યું હતું. તો એ આપણે જોવાના છીએ, અતિશય ઇમ્પોર્ટન્ટ છે. આપણે લખી દઈએ રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટનો નિયમ પણ આ આપણે યાદ રાખીશું. આ રાઉલ્ટનો નિયમની જે આપણે વાત કરીએ છીએ એની કોના માટે છે, દ્રાવક અને દ્રાવ્ય બંને બાષ્પશીલ હોય, અથવા તો પ્રવાહીમાં પ્રવાહીના દ્રાવણ માટે, રાઈટ. તો આના માટે આપણે રાઉલ્ટનો નિયમ લખીએ છીએ. ચાલો, તો આપણે લખી દઈએ છીએ કે કોઈ 2 પ્રવાહીઓ છે, પ્રવાહી 1 અને પ્રવાહી 2, એ મિશ્ર કરેલા છે, અને તેના વડે આપણે એવું કહી દઈએ કે જે તેના વડે બાષ્પ આંશિક દબાણ ઉત્પન્ન થાય છે, તો પ્રવાહી 1 નું આંશિક દબાણ છે એ છે P1, પ્રવાહી 2 નું જે આંશિક દબાણ ઉત્પન્ન થાય છે એ છે P2. એટલે કે પ્રવાહી 1 નું આંશિક દબાણ હશે એ P1 છે, આનું આંશિક દબાણ P2 છે. હવે રાઉલ્ટના નિયમમાં પણ આપણે ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરીશું અને લખીશું ડાલ્ટનના નિયમ પરથી, જે આપણે હેનરીના નિયમમાં પણ જોયું હતું કે કોઈ પણ આંશિક દબાણ કોના સમપ્રમાણમાં હોય, તો ત્યારે આપણે એવું કીધું હતું કે કોઈ પણ આંશિક દબાણ એ દ્રાવ્ય થયેલા તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તો હું અહીંયા લખી દઉં કે આ P1 છે તો એના મોલ અંશ કેટલા છે, x1, અને આ P2 છે તો એના મોલ અંશ કેટલા છે, x2. એનો મતલબ કે જે પ્રવાહી 2 છે એ x2 મોલ અંશ ધરાવે છે દ્રાવણમાં, અને પ્રવાહી 1 છે એ x1 મોલ અંશ ધરાવે છે. તો હવે ડાલ્ટનના નિયમ પરથી આવું લખી શકીએ કે P1 ચલે છે x1. કેમ કે કોઈ પણ નું બાષ્પ દબાણ આંશિક દબાણ એ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય. તો P2 માટે પણ લખી શકીએ કે P2 ચલે છે x2. ફાઇન. હવે અહીંયા તો પ્રોપોર્શનાલિટી જો કાઢવું હોય ને ઇક્વાલિટી લાવવું હોય, બરાબર લખવું હોય, તો કોઈ એક અચળાંક મૂકવો પડે અને એ અચળાંક શોધવો પડે. હવે ટેક્સ્ટ બુકમાં આપણને ડાયરેક્ટ તે અચળાંક આપી દીધો છે, પરંતુ આપણે એ તારવવાના છે. તો શાંતિથી જોજો, એકદમ જ સમજાઈ જાય એ રીતનું છે કે અહીંયા જે અચળાંક આવેલો છે એ અચળાંક કઈ રીતે આવ્યો એ આપણે તારવવાના છે. તમે જોશો તો સમજાઈ જશે. થોડાક બેઝિક કન્સેપ્ટ આપણે યુઝ કરવાના છીએ. તમે વિચાર, મેથ્સ વાળા હશે તો એમને ધ્યાનમાં આવી જશે કે કોઈ પણ જગ્યાએ જો આપણે પ્રોપોર્શનાલિટી કાઢીને ઇક્વાલિટી લાવીએ તો કોન્સ્ટન્ટ k લખી શકાય. હા, લખી શકાય. તો એનો મતલબ કે અહીંયા હું k લખી દઉં અત્યારે, રાઈટ. હવે મારે k શોધવો છે તો હું શું કરીશ, હું કોઈને એકને 1 કરી દઉં તો k મળે. હવે P1 એ P1 તો વેરીએબલ છે, આંશિક દબાણ એનું દબાણ તો બદલાયા જ કરશે, પરંતુ શું મોલ અંશ 1 થઈ શકે? હા, થઈ શકે. એનો મતલબ શું થાય, જો તમે મોલ અંશ = 1 હોય એ વિચારશો અને જો તમે 11માં વ્યવસ્થિત રીતે ભણેલા હશો તો તમને ધ્યાનમાં આવશે કે મોલ અંશ 1 એનો મતલબ શું થાય કે ત્યારે માત્ર એક જ પદાર્થ હાજર છે. મોલ અંશ એટલે જો ના ધ્યાનમાં આવતું હોય તો અહીંયા જો આવું લખેલું હતું n1/n1 + n2, રાઈટ. હવે મારે આ x ને 1 કરવું હોય તો આ બંને સરખા કરવા પડે કે નહીં? આ ક્યારે થાય? આ 0 હોય ત્યારે. એનો મતલબ કે બીજો જે પદાર્થ છે એના મોલ 0 છે.
જો બીજો પદાર્થ ના હોય તો એનો મતલબ એવું કહી શકાય કે પ્રવાહી અત્યારે એકલું હાજર છે, અને એકલું પ્રવાહી હાજર હોય, એક જ પ્રવાહી હાજર હોય તો એને આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે ત્યારે કહીશું શુદ્ધ દ્રાવક અથવા તો શુદ્ધ દ્રાવ્ય. એને શુદ્ધ પ્રવાહી કહીશું. શુદ્ધ એટલે તમારે અત્યારે શું લેવાનું છે? શુદ્ધ એટલે કે માત્ર એક જ તે પદાર્થ હાજર છે. હવે એવું કીધેલું હોય કે શુદ્ધ દ્રાવક, તો તમારે સમજવાનું કે માત્ર શું હાજર છે? દ્રાવક હાજર છે, બીજું કશું હાજર નથી. જો હજી ના સમજાતું હોય તો હજી સરળ ઉદાહરણ આપું. ધારો કે આપણી પાસે પાણી અને ઇથેનોલ મિશ્ર થયેલું દ્રાવણ છે, અને આપણને એવું કહે કે શુદ્ધ પાણી, તો શુદ્ધ પાણીનો મતલબ સમજાઈ જાય કે એમાં કોઈ ભેળસેળ નથી. ભેળસેળ નથી એનો મતલબ શું? કે માત્ર શું હાજર છે? પાણી જ છે, એમાં ઇથેનોલ નથી. અને શુદ્ધ ઇથેનોલ કહે તો એનો મતલબ એમાં પાણી નથી, માત્ર ઇથેનોલ છે. હવે સમજાશે? ઓકે, તો ચાલ હું x1 ને 1 કરી દઉં તો P1 is equal to શું થઈ જશે? K. હવે વિચારો કે જ્યારે માત્ર શુદ્ધ પદાર્થ હાજર હોય તો એને શું કહેવાય? એને શુદ્ધ પદાર્થનું આંશિક દબાણ કહેવાય. તો એ શુદ્ધ પદાર્થનું આંશિક દબાણ કહીએ ને તો એને જ આપણે કહીશું P10, અને એને આપણે કહીશું શુદ્ધ પદાર્થનું. પદાર્થ લખવા કરતા હું અહીંયા પ્રવાહી લખીશ કેમ કે આપણે બાષ્પશીલ લીધું છે એટલા માટે. તો આપણે લખીશું શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ. હવે સમજાશે કે શુદ્ધ પ્રવાહી કહેવા શું માંગે છે? શુદ્ધ એટલે કે માત્ર એ એકલું હાજર છે, અને એકલું હાજર હોય ત્યારે એના ઉપર કેટલું દબાણ આવે છે એ આપણે જોઈતું છે. ફાઇન. તો અત્યારે આપણને હવે કોન્સ્ટન્ટ મળી ગયો. કોન્સ્ટન્ટ શું મળી ગયો? કોન્સ્ટન્ટ મળી ગયો કે આ k છે ને એ બીજું કંઈ નથી પણ શું છે? એ છે P10. k છે બીજું કંઈ નથી પણ શું છે? P10. આ ઇક્વેશન આપણને ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાં આપેલું છે, પણ કઈ રીતે આવેલું છે એ સમજાશે. સરસ, આ સમજવા માટે આપણે આ કીધું. ફાઇન. સેમ તો આપણે P2 માટે પણ લખી શકીએ કે P2 is equal to શું કહી શકીએ છીએ કે P2 is equal to P20, એટલે કે પ્રવાહી 2 નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ. પ્રવાહી 2 નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ into x2 કહી શકીએ. હા, કહી શકીએ. તો આપણને મળી ગયું છે અહીંયા P1, અહીંયા મળી ગયું છે P2. ફરીથી ડાલ્ટનને યાદ કરીએ. ડાલ્ટને એવું કીધું કે જે ટોટલ દબાણ છે એ કોના જેટલું થવું જોઈએ? તો ટોટલ દબાણ P total is equal to થવું જોઈએ P1 plus P2, એટલે કે પ્રવાહી 1 નું આંશિક દબાણ અને પ્રવાહી 2 ના આંશિક દબાણના સરવાળા જેટલું કુલ દબાણ થવું જોઈએ. એનો મતલબ હવે આપણી પાસે વેલ્યુ છે તો આપણે વેલ્યુ મૂકી શકીએ. P1 ની જગ્યાએ શું મૂકી શકું? P1 ની જગ્યાએ આપણે મૂકી શકીએ is equal to, અહીંયાથી લખીએ છીએ P total is equal to P1 ની જગ્યાએ P10 into x1, P10 into x1 plus આની જગ્યાએ લખી દો P20 into x2. સમજાશે? રાઈટ. હવે અહીંયા આ જે સૂત્ર છે ને, આપણે જ્યારે પણ દાખલા સોલ્વ કરીશું ને તો દાખલા સોલ્વ કરતી વખતે આપણે આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાના છે, પરંતુ હજી આપણને આગળ આની તારવણી આપેલી છે. આ સૂત્ર આપણે યાદ રાખવાના છીએ, આ તમે પણ યાદ રાખશો, પરંતુ અહીંયાથી આગળ તારવણી આપી છે એટલા માટે પણ આપણે તારવીએ છીએ. આ સૂત્ર યાદ હશે તો આગળની તારવણી તો તમે આરામથી કરી શકશો. રાઈટ. તો જ્યારે પણ બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય હાજર હોય તેવા દ્રાવણ માટે કુલ દબાણનું સૂત્ર રાઉલ્ટના નિયમ વડે આ તારવી શકાય છે. આવડશે? આ એકદમ સરળ છે, સમજીને વ્યવસ્થિત રીતે કરશો તો સમજાઈ જશે. રાઈટ. હવે આગળ શું આમાં તારવી શકાય? તો જો તમને મોલ અંશ વાળો જે લેક્ચર છે યાદ હોય કે તાપમાનથી સ્વતંત્ર એકમોની જે આપણે જોયું તેમાં મોલ અંશમાં આપણે એવું કીધું હતું કે દ્રાવણમાં રહેલા કુલ પદાર્થના મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1. એનો મતલબ કે x1 અને x2 નો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થશે. તો અહીંયા x1 અને x2 નો સરવાળો 1 મૂકીએ અને આ કિંમત આમાં મૂકીએ તો હવે તમે કોઈ પણ નો લો અપ કરી શકો છો. રાઈટ. તમે x1 ની પણ કિંમત મૂકીને લો અપ કરી શકો છો, x2 ની પણ કિંમત મૂકીને એનો લો અપ કરી શકો છો. રાઈટ. જેની પણ તમારે કિંમત મૂકવી હોય એ તમે કરી શકો છો. અહીંયાથી આપણે
x1 ને હટાવીએ છીએ તો x1 ને હટાવીએ તો કઈ રીતે થશે તો જુઓ x1 ની જગ્યાએ કિંમત આ મૂકી શકાય x1 1 x2 1 x2 આ કિંમતને હું x1 ની જગ્યાએ મૂકું છું તો આવી રીતે લખી શકાય કે p total is equal to x1 ની જગ્યાએ શું મૂકવાનું છે 1 x2 તો આ રહ્યું p10 x1 ની જગ્યાએ શું મૂકી દઉં 1 x2 પ્લસ આ છે p20 x2 એ તો એમનેમ રાખીએ તો આ રહ્યું p20 x2 ફાઇન હવે સાદુરૂપ આપીએ છીએ સાદુરૂપ આપશો તો તમને આવું મળશે p10 આ અંદર ગુણાશે તો મળશે -p10 x2 પ્લસ p20 x2 ફાઇન હવે ફાઇનલ સાદુરૂપ આપીએ છીએ અહીંયાથી x2 કોમન આવી શકે હા x2 કોમન આવી શકે તો x2 ને કોમન લઈએ છીએ તો આ રીતે બનશે કે અહીંયા આવશે p10 અહીંયા આપણે પ્લસ x2 કોમન કાઢીએ તો અહીંયા આવશે આ p20 માઈનસ p10 રાઈટ અને આ થશે p ટોટલ નું સૂત્ર અહીંયા જગ્યા નથી તો થોડુંક આવી રીતે થયું છે તમે વ્યવસ્થિત રીતે લખી શકો છો રાઈટ તો આ આપણે p ટોટલ નું સૂત્ર થયું તમે જો અહીંયા મેં x1 ને કરતા બનાવીને આ રીતનું સૂત્ર તારવ્યું તો આવું બનશે હવે તમે x2 ને બનાવો તો સીમાનાથી અલગ સૂત્ર બનશે પણ બંને ક્યાંથી આવેલા છે તો બંને સૂત્ર તો આના પરથી જ આવેલા છે રાઈટ એટલે આવા બે સૂત્ર યાદ રાખવા કરતા આપણે કયું યાદ રાખવાના છીએ આ હવે આ જે સૂત્ર આવ્યું ને એના પરથી આપણને ગ્રાફ બનાવીને આપેલો છે અને એના પરથી કેટલીક તારવણી કરીને આપેલી છે કે આના પરથી આપણે શું કહી શકીએ તો એ આપણે જોવાના છીએ એ પણ રાઉટના નિયમમાં જ ઇન્ક્લુડેડ છે એના માટે આપણે કન્ટિન્યુ જોઈએ છીએ તો આ બે સૂત્ર આપણે અહીંયા લખી લઈશું અને પછી ગ્રાફ જોઈશું ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ આ ઇરેઝ કરી દઈએ ઓકે જે પહેલું સૂત્ર આપણે જોયું એ હતું p total is equal to p10 x1 plus p20 x2 હવે આપણે જે ગ્રાફ તારવવાના છીએ એ કોનો ગ્રાફ તારવવાના છીએ તો આપણે p total માટેનો ગ્રાફ તારવવાના છીએ અને એ કઈ રીતે તારવવાના છીએ તો અહીંયા જુઓ એકદમ સરળ છે પરંતુ સમજશો તો વ્યવસ્થિત રીતે સમજાઈ જશે આપણે સ્ટાર્ટ કરીએ છીએ હવે અહીંયા જે 1 અને 2 છે જો કોમન નોટેશન તમને યાદ હોય તો કોમન નોટેશનમાં આપણે એવું કીધું હતું કે 1 ને આપણે દ્રાવક લઈશું અને 2 ને આપણે દ્રાવ્ય લઈશું તો અહીંયા પણ આપણે એ જ રાખીએ છીએ અને 1 ને આપણે લઈએ છીએ દ્રાવક હવે જ્યારે આપણે દ્રાવણ બનાવતા હોઈશું ને ત્યારે પહેલા શરૂઆતમાં આપણી પાસે તો દ્રાવક જ હશે અને પછી એમાં આપણે દ્રાવ્ય એડ કરતા જશું તો એનો મતલબ શરૂઆતમાં મારી પાસે માત્ર શું છે x1 છે x1 જ છે શરૂઆતમાં તો x2 જે છે એટલે કે આના મોલ અંશ 0 હશે રાઈટ જે આપણે હમણાં વાત કરી કે શરૂઆતમાં x1 કેટલું હોવું જોઈએ x1 હોવું જોઈએ 1 x2 હોવું જોઈએ 0 કેમ કે માત્ર દ્રાવક છે એમાં કોઈ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો નથી તો અત્યારે માત્ર દ્રાવક હશે હવે આવું વિચારો અહીંયા કિંમત મૂકો તો તમને શું મળશે તમને મળશે આ 1 થઈ જશે આ 0 થઈ જશે તો p ટોટલ કેટલું થાય p ટોટલ થશે p10 જેટલું રાઈટ તો p ટોટલ થશે p10 જેટલું તો અહીંયા ક્યાંક p10 આપણે લખીએ છીએ તો આ થશે p10 ફાઇન હવે થશે શું વિચાર કરજો કે એક સમય એવો આવશે આ જે ગ્રાફ છે એ સમજવા માટે કહું છું કે એક સમય એવો આવશે કે પહેલા એક 10 ml આપણી પાસે પાણી હતું હવે એ 10 ml પાણીમાં આપણે ધીમે ધીમે ઇથેનોલ ઉમેરતા જઈએ છીએ તો બંનેના મોલ અંશ બદલાશે એટલે તમને ધ્યાનમાં આવશે કે આ ઘટતા જશે છે કે નહીં આ ઘટતા જશે જે દ્રાવક હતું એના મોલ અંશ ઘટશે અને દ્રાવ્ય પદાર્થના હવે મોલ અંશ વધતા જશે હવે વિચાર કે પહેલા 10 ml પાણી હતું
પછી એમાં આપણે ઇથેનોલ એડ કરતા ગઈએ. ધારો કે હું અતિશય વધારે પ્રમાણમાં ઇથેનોલ એડ કરી દઉં એટલે થાય શું, હવે આ એઝમ્પશન છે. કઈ રીતે? કેમ કે જ્યારે આપણે દ્રાવ્ય પદાર્થને ઇન્ફાઇનાઇટ લઈ લઈએ, ઇન્ફાઇનાઇટ એટલે કે 10 ml ની સાપેક્ષમાં હું 10 લિટર ઇથેનોલ નાખી દઉં કે 1 લિટર ઇથેનોલ નાખી દઉં તો 0.01 લિટર પાણી અને એની સામે 1 લિટર ઇથેનોલ, તો એનો મતલબ આપણે પાણીને નેગ્લેક્ટ કરી શકીએ. તો થશે શું, આ જે x2 છે આ x2 અહીંયા પહોંચે, સોરી આ જે x1 છે આ x1 અહીંયા પહોંચીને બનશે 0, રાઈટ? અને x2 વધીને કેટલું થઈ જશે, x2 થઈ જશે 1. હવે કોઈ પણ ના મોલ અંશ છે 1 થી તો વધી શકશે નહીં, તો એવું કહી શકીએ કે અહીંયા જે પરિસ્થિતિ છે એ અહીંયા પરિસ્થિતિમાં માત્ર કોણ છે, માત્ર દ્રાવ્ય છે, અહીંયા કોઈ દ્રાવક છે નહીં. તો એનો મતલબ અહીંયા શુદ્ધ દ્રાવ્ય પદાર્થ છે એવું કહી શકાય. અહીંયા શુદ્ધ દ્રાવક હતું, અહીંયા શુદ્ધ દ્રાવ્ય છે. સમજાશે? તો સેમ આ કિંમત પાછી આ સમીકરણમાં મૂકશો તો તમને સમજાશે કે x1 ને 0 કરો તો આ 0 થઈ જશે, આ છે 1 તો આ થઈ જશે P20. હવે તો આ થશે P20, તો P20 ને આપણે અહીંયા દર્શાવીએ છીએ, તો આ છે P20. હવે તો પ્રશ્ન થાય કે સર કેમ તમે અહીંયા આને નીચે દર્શાવ્યું, આને કેમ ઉપર દર્શાવ્યું? હવે એવું જરૂરી નથી. આપણને એવું કીધું છે કે P20 છે is greater than P10 છે. એનો મતલબ શું છે કે જે P2 છે પ્રવાહી 2 છે એ પ્રવાહી 1 કરતા વધુ બાષ્પશીલ છે, એટલા માટે આનું બાષ્પ દબાણ વધારે છે, રાઈટ? તો અહીંયા એનો બીજું કોઈ સિગ્નિફિકન્સ નથી. અહીંયા તમે આને નીચે પણ દર્શાવી શકો, અહીંયા પણ દર્શાવી શકો. જો બંને સમાન બાષ્પ દબાણ ધરાવતા હોય તો સમાન આવશે, રાઈટ? તો અહીંયાનો મતલબ શું કરવાનો છે કે પ્રવાહી 2 એ પ્રવાહી 1 કરતા વધુ બાષ્પશીલ છે, વધુ બાષ્પશીલ છે. તો કેવો ગ્રાફ આવશે? આવો આવશે. તો વચ્ચેનો ગ્રાફ તો હવે આપણે તમે બનાવી શકો છો. તો વચ્ચેનો ગ્રાફ તમે બનાવી શકો અને એ આ રીતે આવશે. આ ગ્રાફ જે હું બનાવું છું આ લાઈન એ કોના માટે છે? આ છે P ટોટલ માટે. આ જે લાઈન આપણે બનાવેલી છે આ કોના માટે છે? P ટોટલ માટે. કે P ટોટલ આવી રીતે વેરીએશન પામે જો મોલ અંશ આટલા આટલા હોય તો. ધ્યાનમાં આવે છે? હવે ધારો કે હું ખાલી આ કહું કે જે દ્રાવક 1 ની આપણે વાત કરી તો દ્રાવક 1 અને એ કઈ રીતે વેરીએશન પામે છે? તો ચાલો દ્રાવક 1 આ રીતે વેરીએશન પામે છે કે દ્રાવક 1 હતું, દ્રાવક 1 એ શરૂઆતમાં મેક્સિમમ હતું. દ્રાવક 1 આપણે એને પિંક ચોકથી દર્શાવે છે, શરૂઆતમાં એ મેક્સિમમ હતું અને છેલ્લે કેવું થાય છે? 0. તો એનું બાષ્પ દબાણ પણ 0 થવું જોઈએ. તો આ થશે દ્રાવક 1 એટલે કે પ્રવાહી 1. તાથી દ્રાવકની વાત. તો દ્રાવ્યની વાત કરીએ તો દ્રાવ્ય શરૂઆતમાં 0 હતું. દ્રાવ્ય શરૂઆતમાં કેવું હતું? 0 હતું. તેનું આંશિક દબાણ નહીં હોય, એનું બાષ્પ દબાણ નહીં હોય અને જ્યારે ફાઇનલ અહીંયા પહોંચશે ત્યારે એ મેક્સિમમ થશે. તો આ થયું દ્રાવક. સ્ટ્રેટ લાઈન બનાવીશું કેમ કે જો એ વક્ર થાય ને તો એ વેલ્યુ બદલાઈ જાય. ફાઇન. ધારો કે આ બંને રેખાઓ સુરેખ રેખાઓ છે એટલે સીધી જ છે. તો આ આપણે ગ્રાફની વાત કરી. તો આ જે આપણે છે પ્રવાહી 1 ના બાષ્પ દબાણમાં વેરીએશનની વાત કરીએ છીએ, આ પ્રવાહી 2 ના બાષ્પ દબાણમાં વેરીએશનની વાત કરીએ છીએ અને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ, રાઈટ? તો હવે આના પરથી જે સમીકરણ આપણે તારવેલું હતું એના પરથી 3 બાબતો આપણને તારવીને આપેલી છે. તમે જોશો તો અહીંયા પણ તમને ધ્યાનમાં આવશે કે જે આ સમીકરણ છે એના પરથી કઈ 3 બાબતો આપણે તારવી શકીએ છીએ. તો જુઓ આમાં કોના મોલ અંશ છે? હવે જો આવા બે સમીકરણો મેં તમને જ્યારે સમીકરણ તારવ્યું ત્યારે જ મેં તમને કીધું કે આવા તમે બે સમીકરણ તારવી શકો. મેં x1 ને રિપ્લેસ કર્યું તો એટલા માટે આવું સમીકરણ આપ્યું. જો તમે x2 ને રિપ્લેસ કરો તો બીજું સમીકરણ પણ મળી શકે. હા, મળી શકે. તો એનો મતલબ પહેલી જે બાબત આના પરથી આપણે તારવી શકીએ એ કઈ તારવી શકીએ? પહેલી બાબત આપણે તારવી શકીએ કે કોઈ પણ સમયે કુલ દબાણ એ માત્ર કોઈ એકના મોલ અંશ પર આધારિત છે. કોઈ પણ સમયે કુલ દબાણ એ કોઈ એક પ્રવાહીના મોલ અંશ પર આધારિત છે. એટલે કે કોઈ પણ એકના પ્રવાહીના મોલ અંશ પર, મોલ અંશ એટલે કે x, રાઈટ? બીજું આપણે એ પણ જોઈ શકીએ, જો
આનું સુરેખ સમીકરણ તારો, જો તમે સુરેખ સમીકરણ જો મેથ્સમાં ભણ્યા હો અને સુરેખ રેખાનું સમીકરણ તારો તો આવી રીતનું કંઈક તમે બનાવી શકો. આને તમે y લઈ શકો, રાઈટ? આ જે છે ઇક્વલ ટુ અહીંયા તમે mx લઈ શકો. આ x2 ને x લઈએ છીએ, આને m લઈ લઈએ છીએ સ્લો, રાઈટ? એટલે સમજાય એટલા માટે હું અહીંયા x લખું, x અહીંયા m, અને આ છે કોન્સ્ટન્ટ c, રાઈટ? તો આ સમીકરણને આપણે આની સાથે સરખાવીએ તો વિચાર થશે શું? આ થઈ ગયો ઢાળ. હવે આ બે કોન્સ્ટન્ટ કેમ લીધા? કેમ કે આ અચળ હોય. પાણીનું બાષ્પ દબાણ એ અચળ તાપમાન માટે, રાઈટ? તો આ બધા અચળ છે. હવે વેરિયેબલ રહ્યા આ બે, વેરિયેબલ રહ્યા આ બે. તો વિચાર કે કોઈ પણ સમયે p ટોટલ છે એ કોનાથી વેરિયેબલ પામી શકે છે? એ p ટોટલ x2 થી, એટલે કે x જે છે ચલ છે એ આનાથી જ વેરિયેબલ પામી શકે છે. અને છેલ્લો હજી એક મુદ્દો અંદર તારવીને આપેલો છે કે જેવી રીતે હવે આપણને અહીંયા ધ્યાનમાં આવે કે x1 બદલાય તો x2 બદલાવાનું જ છે, કેમ કે બંને રિલેટ છે. x1 x2 1, તો એનો મતલબ આ બદલાશે તો આ બદલાશે. અને જો આ બંને બદલાતા હોય તો એમ કહી શકીએ કે p ટોટલ બદલાશે. તો એના પરથી આપણે કહી શકીએ કે કોઈ પણનું સ્વતંત્ર બાષ્પ દબાણ, સ્વતંત્ર બાષ્પ દબાણ એટલે ફરીથી યાદ કરજો p1 અને p2 એ x1 અને x2 ના બદલાવા સાથે બદલાય છે, રાઈટ? તો ઇમ્પોર્ટન્ટ આપણે જે આ સમીકરણ જે તારવ્યું એના કરતા પણ આ ગ્રાફ મહત્વનો છે, રાઈટ? તો લખવાનું કઈ રીતે છે? તો પહેલા રાઉલ્ટનો નિયમ તારવવાનો છે. રાઉલ્ટના નિયમ તારવીને અહીંયા સુધી તારવવાનો છે. પછી આપણે ગ્રાફ દર્શાવી અને ગ્રાફની જે બાબતો લખીને એ લખવાની છે કે અહીંયા શુદ્ધ પદાર્થ હાજર છે, અહીંયા માત્ર દ્રાવ્ય પદાર્થ હાજર છે, આવી રીતનું લખી અને દર્શાવવાનું છે. અને પછી આ બાબતો તારવવાની છે. અહીંયા હજી આ પૂરું નથી થતો ટોપિક. આપણે કઈ વાત કરી? આપણે વાત કરી x ની. x શું દર્શાવે છે? ફરીથી યાદ કરો, x દ્રાવ્યતા દર્શાવે છે. x એટલે કે પ્રવાહીમાં ઓગળેલો પદાર્થ. પરંતુ જે બાષ્પમાં હાજર છે એનું પ્રમાણ કેટલું હશે? તો એનું પ્રમાણ કઈ રીતે શોધી શકાય? તો એનું પ્રમાણ શોધવા માટે પણ આપણને સમીકરણ આપેલા છે. એ સમીકરણ આપણે અત્યારે ડાયરેક્ટ લખી લઈશું અને એ છે બાષ્પ અવસ્થામાં રહેલા વાયુના મોલ અંશ. હવે બાષ્પ અવસ્થામાં વાયુના મોલ અંશ છે તો એને કઈ રીતે દર્શાવીશું? તો એને y વડે દર્શાવીશું. આ ખાસ યાદ રાખજો, y એટલે કે બાષ્પ અવસ્થામાં અને x એટલે કે પ્રવાહીમાં દ્રાવ્ય થયેલું. તો y એટલે કે બાષ્પ અવસ્થામાં રહેલા વાયુના મોલ અંશ, તો એને આપણે y1 અને y2 વડે દર્શાવીશું. y1 અને y2. y1 એટલે કે પ્રવાહી 1 ના મોલ અંશ, y2 એટલે પ્રવાહી 2 ના બાષ્પ અવસ્થામાં મોલ અંશ. એના સૂત્ર આપણને આપેલા છે, એ પણ આપણે યાદ રાખીને લખી દઈએ. તો એનું પહેલું સૂત્ર આપણને આપેલું છે કે P1 P total into y1. ખાસ યાદ રાખવાનું છે. P1 શું છે? P1 એ પ્રવાહી 1 નું બાષ્પ દબાણ છે, રાઈટ? જે આપણે આકૃતિમાં પહેલા લખેલું હતું એ P1. એટલે P1 શું લખી શકાય? ડાલ્ટનના નિયમ પ્રમાણે આવું લખી શકાય કે P1 P10 into x1 P total into y. આ લખી શકીએ છીએ. સેમ y2 માટે પણ તમે તારવી શકો છો, રાઈટ? તો y2 માટે પણ આપણે તારવીએ છીએ કે P2 P total into y2. જો y2 ને કરતા બનાવો તો y2 શું થશે? y2 P total divided by P2 divided by P total થશે. તો અહીંયા પણ જો ડાલ્ટનનો નિયમ જે છે એ તો પડાય છે. ડાલ્ટને શું કીધું હતું કે કોઈ પણનું આંશિક દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં છે અને અહીંયા પણ એ સમપ્રમાણમાં જ રહે છે. તો આ આપણે વાત કરી રાઉલ્ટના નિયમમાં. ખૂબ જ અગત્યના જે બે સૂત્રોની આપણે વાત કરી એ આ છે. આ ખૂબ જ અગત્યના છે, આ યાદ રાખવાના છે. તો અહીંયા આ રાઉલ્ટનો નિયમ પૂરો થાય છે, પરંતુ હજી એમાં આપણે એના પરથી બે ટર્મ્સ તારવવાના છે એ બાકી છે. તો આદર્શ અને બિનઆદર્શ દ્રાવણો બાકી છે. તો આ રાઉલ્ટનો નિયમ થયો પૂરો. અને એ શેના માટે હતો? તો કે પ્રવાહીમાં પ્રવાહીની દ્રાવ્યતા માટે હતો. તો રાઉલ્ટનો નિયમ અતિશય ઇમ્પોર્ટન્ટ છે. આખું વ્યવસ્થિત રીતે લેક્ચર નોટ્સ તમે લખી અને વ્યવસ્થિત રીતે બનાવજો, રાઈટ? તો આ થયો રાઉલ્ટનો નિયમ પૂરો. થેન્ક યુ.